નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીએ છીએ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનમાં ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર, જેને ફાઇનાન્શિયલ માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન લઈએ આપણે. ભારતમાં નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું બિન સંગઠિત નાણાકીય માળખું. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું 4 ઘટકોનું બનેલું છે. એક, નાણાકીય સંસ્થાઓ, 2 નાણાકીય સાધનો, 3 નાણાકીય સેવાઓ અને 4 નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાત સંતોષે છે. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જે ભારતમાં જે નાણાકીય માળખું છે એ વિશે વાત કરશું. તો ભારતની અંદર જે નાણાંનું માળખું છે 2 ભાગની અંદર વહેંચાયેલું છે. એક ઔપચારિક કે સંગઠિત નાણાકીય બજાર. ઔપચારિક કે સંગઠિત એટલે એક એવું નાણાકીય બજાર છે મિત્રો કે જે સમાજની અંદર જે નિષ્ક્રિય પડી રહેલી બચતો છે એને એકત્રિત કરે છે અને એ બચતોનો મોટા મોટા ઔદ્યોગિક સાહસોને જ્યારે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય તે પૂરી પાડવાનું કામ એ સંગઠિત નાણાકીય બજાર કરે છે મિત્રો. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એના જમીન, મકાન, યંત્રોમાં બહુ મોટા પાયા પર મૂડીની જરૂરિયાત છે. તો એ કામ એ સંગઠિત બજાર કરે છે. એમાં મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ જે છે એનો સમાવેશ થાય છે મિત્રો. કે એ સમાજની અંદરથી બચતોને ભેગી કરે છે અને ઉદ્યોગોને લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. અને બીજું છે મિત્રો બિન સંગઠિત. બિન સંગઠિત એટલે છૂટું છવાયેલું ફેલાયેલું હોય, જેના ઉપર કોઈનો રિઝર્વ બેંકનો કોઈ અંકુશ બી ના હોય. એ છૂટા છવાયા ઘણા લોકો પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી કે મિત્રો કે સગા સંબંધીઓ પાસેથી લેતા હોય છે. એ અસંગઠિત કહી શકાય છે. કોઈ પણ દેશની અંદર જે નાણાકીય માળખું છે એ 4 ભાગમાં વહેંચાયેલું હોય. એક, નાણાકીય સંસ્થાઓ. ભારતમાં ઘણી આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ, આઈએફએસસી આ બધા નાણાકીય સંસ્થાઓ છે. બીજું, નાણાકીય સાધનો. કયા સાધનો દ્વારા નાણાં મળી શકે છે? જેમ કે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, આ બધા નાણાં બજારના સાધનો છે. ત્રીજું, નાણાકીય સેવાઓ જે લોકો પૂરી પાડે છે એની વાત. અને ચોથું, નાણાકીય બજાર. તો એ મુદ્દાની આપણે આજે ચર્ચા કરવાના છીએ. જેની અંદર આ ચેપ્ટરમાં આપણે મૂડી બજાર શું છે, નાણાં બજાર શું છે એની ચર્ચા કરશું. આ ચેપ્ટરની અંદર આપણે તમને સમજાવીશું નાણાં બજાર છે એનો અર્થ અને ખ્યાલ, એની લાક્ષણિકતાઓ,
સંગઠિત નાણાં બજાર, અસંગઠિતની આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે. કે મોટા મોટા ઔદ્યોગિક ગૃહો ને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, એને પણ દેશના આર્થિક વિકાસ માટે નાણાંની જરૂરિયાત હોય તો એ આ બજાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારત સરકાર જ્યારે દર વર્ષે બજેટ બનાવે તો આપણા બજેટમાં દર વર્ષે ખાધ આવે છે, કેમ કે સરકારના આવક કરતા ખર્ચ વધુ હોય છે. તો એ સરકાર પણ આવા નાણાકીય સાધનો દ્વારા જ એ ખાધની પુરવણી કરતી હોય છે. તો એની આજે ચર્ચા કરીએ મિત્રો આપણે. તો સૌ પહેલા આપણે નાણાકીય બજારનો અર્થ લઈશું મિત્રો. કોન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે, જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારાઓ એટલે કે ઉછીના નાણાં મેળવનારા, બે જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, અને ત્રીજો નાણાકીય મધ્યસ્થી એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો કોઈ પણ દેશની અંદર જે નાણાકીય બજાર છે એમાં મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે અને ફાઇનાન્શિયલ માર્કેટનો સમાવેશ થાય છે. અને એની અંદર મિત્રો રોજના કરોડો અબજો રૂપિયાઓના સોદાઓ થતા હોય છે. ભારતના કરોડો રોકાણકારો છે રોજ શેર બજાર પર નજર રાખતા હોય છે કે ભાઈ સેન્સેક્સ વધ્યો કે ઘટ્યો, કયા શેર કે ડિબેન્ચરની અંદર ભાવમાં વધારો થયો, ઘટાડો થયો, કોણે કેટલું ડિવિડન્ડ આપ્યું, કઈ કંપની કેટલો નફો કરી રહી છે. આ દરેક સોદાઓ જોતા હોય છે અને એના આધારે લોકો નિર્ણય લેતા હોય છે કે ભાઈ કઈ જગ્યાએ રોકાણ કરવું કે જેથી આપણે સૌથી વધારે વળતર પ્રાપ્ત થાય. અને આ જે નાણાકીય બજાર છે એમાં ત્રણ વ્યક્તિઓ જોવા મળશે. એક જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનાર, જે લોકોને નાણાંની જરૂર છે એ લોકો જામીનગીરીઓ વિવિધ પ્રકારની બહાર પાડે છે કારણ કે એમને ઉછીના નાણાંની જરૂરિયાત છે. બીજું રોકાણકારો જે જામીનગીરીઓ ખરીદે છે અને ધિરાણ પૂરું પાડે છે. અને ત્રીજું નાણાકીય મધ્યસ્થીઓ. ઘણા બધા મધ્યસ્થીઓ હોય છે કે જે ખરીદનાર અને વેચનાર નો વિનિમયને સરળ બનાવે છે. આજે તમારે કોઈ બજારમાં નાણાં રોકવા હોય તો મધ્યસ્થીઓ, જે બ્રોકર, જે દલાલ છે, જે મર્ચન્ટ બેંક છે, એ તમને મધ્યસ્થીની ભૂમિકા પૂરી પાડે છે. તો આ ત્રણ જણા નાણાકીય બજારની અંદર જોવા મળે છે. એક ઉછીના નાણાં મેળવનારા, એક ધિરાણ કરનારા અને એક એવા કે જે નાણાં મેળવનાર અને ધિરાણ કરનારના મધ્યસ્થી વચ્ચે કામ કરતો હોય છે. નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે, જેમાં શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, જેમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. તો નાણાકીય જે બજાર છે મિત્રો એમાં બે ભાગ છે, એક મૂડી બજાર અને એક નાણાં બજાર.
શું ફરક છે મૂડી બજાર અને નાણાં બજાર વચ્ચે? તો જે મિત્રો મૂડી બજાર છે, જેને આપણે કેપિટલ માર્કેટ કહીએ છીએ, એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. ભારતમાં કોઈ પણ કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત હોય તો એ શેર કે ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડે છે અને જાહેર જનતા જે છે એના આધારે રોકાણ કરતી હોય છે. એ મૂડી બજાર છે. ભારતની અંદર બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોજના લાખો કરોડો લોકો રોકાણ કરતા હોય છે અને મોટી મોટી કંપનીઓ પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ બહાર પાડતી હોય છે. બીજું નાણાં બજાર. નાણાં બજાર જે છે મિત્રો ટૂંકા ગાળાનું બજાર છે. જો ટૂંકા ગાળા માટે તમારે નાણાંની જરૂરિયાત છે તો નાણાં બજાર પાસે જવું પડે. એમાં મોટે ભાગે બેંક મારફતે બધા વ્યવહારો થતા હોય. એમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર એ બધાનો સમાવેશ થાય. એની આપણે આગળ ચર્ચા કરીએ. પણ કોઈ પણ દેશમાં જે મૂડી બજાર છે, કેપિટલ માર્કેટ, એની અંદર એક પ્રાથમિક બજાર હોય છે અને બીજું છે ગૌણ બજાર. ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. જ્યારે ગૌણ એટલે શેર બજાર, જેમાં અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે. પ્રાથમિક મૂડી બજાર એ મિત્રો નવી જામીનગીરીનું બજાર છે. કોઈ કંપનીને નાણાંની જરૂરિયાત હોય અને સૌ પ્રથમ વાર પોતાના જે શેર, ડિબેન્ચર કે બોન્ડ માર્કેટમાં બહાર પાડે તો એ જે નવી જામીનગીરીઓ છે એનું બજારના પ્રાથમિક બજાર કહેવાય, પ્રાઇમરી માર્કેટ કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ એક કંપની બનાવી અને પ્રથમ જ વખત એને બજારમાં શેર બહાર પાડ્યા તો એ જે નવી કંપની છે એના જે શેર કે ડિબેન્ચર છે એનું બજાર પ્રાથમિક બજાર કહેવાય. જ્યારે જે કંપનીઓ વર્ષોથી ભારતમાં કામ કરે છે, એમને ભૂતકાળમાં શેર, ડિબેન્ચર બહાર પાડેલા છે, તો રોજે રોજ એમના જે શેર બજારમાં સોદાઓ થાય છે એ ગૌણ બજાર છે. જેમ કે રિલાયન્સ, ટાટા, બિરલા એ વર્ષોથી ઇન્ડિયામાં કામ કરે છે અને રોજ શેર બજારમાં રિલાયન્સ, ટાટા, બિરલા આ લોકોના શેરનું ખરીદ વેચાણ થાય છે, તો એ ગૌણ બજાર કહેવાય. તો નાણાકીય બજારને જરા એક આકૃતિના મારફતે સમજીએ મિત્રો. તો નાણાકીય બજારમાં એક મૂડી બજાર છે, કેપિટલ માર્કેટ. એમાં પ્રાથમિક બજાર. પ્રાથમિક બજાર એટલે નવી જામીનગીરીનું બજાર. જે ફર્સ્ટ ટાઈમ શેર બહાર પાડ્યા એ પ્રાથમિક બજારમાં હોય અને જે કંપની અગાઉ શેર બહાર પાડી ચૂકેલી છે એ ગૌણ બજાર તરીકે ઓળખાય. અને બીજું છે નાણાં બજાર, જેને મની માર્કેટ કહેવાય. એટલું યાદ રાખજો કે આ મૂડી બજાર એ લાંબા ગાળાનું બજાર છે અને નાણાં બજાર એ ટૂંકા ગાળાનું બજાર છે. તો વાત કરીએ નાણાં બજારની મની માર્કેટ વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાં ધિરાણનું એ બજાર છે મિત્રો. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે, આ યાદ રાખજો, મેઇન મુદ્દો આવ્યો. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર છે.
નાણાં બજારમાં મિત્રો બે પક્ષકારો હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજું છે નાણાં ઉછીના મેળવનારાઓ. નાણાં ધીરનારાઓ મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંક, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનાર ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરેનો સમાવેશ થાય છે. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. તો હવે નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યાની વાત કરીએ. તો એ પહેલા જરા નાણાં બજાર વિશે થોડી માહિતી હોવી જોઈએ મિત્રો. તો નાણાં બજાર શું છે? તો એક વર્ષ કે તેથી પણ ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એ નાણાં બજાર છે. એટલે કોઈ ધંધાકીય એકમને જો ટૂંકા ગાળા માટે નાણાં જોઈએ, એક વર્ષ કે તેથી ઓછા સમય માટે, તે નાણાં બજાર એને પૂરી પાડે છે. અને અહીંયા ટૂંકા ગાળાના સાધનો હોય, જે ટૂંકા ગાળા એટલે એક વર્ષથી પણ ઓછા સમય માટેનું આ બજાર છે મિત્રો. અહીંયા ઊંચી તરલતા જોવા મળે. તરલતા ઊંચી એટલા માટે કે જ્યારે નાણાં જોઈએ એટલે ફટાફટ તમને નાણાં મળી જાય એવી નાણાકીય અસ્ક્યામતનું આ બજાર છે મિત્રો. અને આ જે બજાર છે એની બે પક્ષકારો જોવા મળે. એક નાણાંનું ધિરાણ કરે એટલે પૈસા આપનારા, અને બીજું છે ઉછીના નાણાં મેળવનારા. હવે કોણ તમને નાણાં ધીરશે અને કોણ મેળવશે? તો નાણાં ધીરવાની અંદર રિઝર્વ બેંક આવે, વેપારી બેંક, સહકારી બેંક, સરાફો છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારમાં ખેડૂતો આવી જાય, વેપારીઓ આવી જાય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવે. તો નાણાં બજાર જે છે મિત્રો, એ નાણાં બજાર પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અંકુશ હોય. ભારતની જે મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક છે મિત્રો, જેની સ્થાપના 1/4/1935 થઈ હતી. અને ભારત જ્યારે આઝાદ થયું ત્યારબાદ 1 જાન્યુઆરી 1949 ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું. આપણા દેશની અંદર ₹1 સિવાયની ચલણી નોટો છાપવાનો, દેશની તમામ બેંકો પર અંકુશ રાખવાનો અને દેશમાં જે નાણાં બજાર છે એના પર અંકુશ રાખવાનો અધિકાર એ રિઝર્વ બેંક છે, એ નાણાં ધીરવાનું કામ કરે છે. આ ઉપરાંત બીજી ઘણી વેપારી બેંકો, સ્ટેટ બેંક, દેના બેંક, પંજાબ, સહકારી કોઓપરેટિવ બેંક્સ, જે સરાફો છે એ બધા નાણાં ધીરવાનું કામ કરતા હોય છે. બીજું ધિરાણ મેળવનારા, જે પૈસા ઉછીના લેવા માટે આવે છે. ખેડૂતો છે, એમને ખેતીની મોસમ માટે નાણાંની જરૂર છે. વેપારી છે ને ધંધો કરવા જોઈએ છે. રાજ્ય સરકાર છે એને પોતાના રાજ્યના વિકાસ માટે નાણાં જોઈએ છે. કેન્દ્ર સરકાર છે એને પોતાની જુદી જુદી યોજનાઓ પૂરી કરવા માટે નાણાંની જરૂરિયાત છે. અને નાણાં બજાર મિત્રો કોઈ ભૌતિક સ્થળ નથી, કોઈ એક ફિઝિકલ પ્લેસ નથી, પણ એવું કોઈ પણ સ્થળ કે જ્યાં નાણાંનો વેપાર કે નાણાંની લેવડ દેવડ થતી હોય, એ દરેકે દરેક જગ્યા એ નાણાકીય બજાર કહેવાય. અને જ્યારથી મિત્રો ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું, ઓનલાઈન, ત્યાંથી કોઈ પણ સ્થળે તમે નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરી શકો છો. હવે વાત કરીએ નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યાની વાત કરીએ. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે, તેના વ્યવહારનું બજાર એટલે નાણાં બજાર. તો નાણાં બજારની અંદર ટૂંકા ગાળાની મિલકતો, ટૂંકા ગાળાની એટલે કે જેની મુદત 1 વર્ષ કરતા પણ ઓછી હોય,
એ ટૂંકા ગાળાની છે. એમાં ઊંચી તરલતા હોય. ઊંચી તરલતા એટલા માટે કે જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે આવી નાણાકીય મિલકતો તમે વેચીને તાત્કાલિક નાણાં મેળવી શકો છો. બીજું, નાણાંની અવેજીમાં કામ કરે. એક સમય નાણું ના હોય તો એ નાણાકીય મિલકત આપો તો પણ એ જ પ્રકારનું કામ કરતી હોય છે. એ નાણાં બજાર છે મિત્રો. એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો એની જે લાક્ષણિકતાઓ છે એમાં પહેલી છે કે નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તો દેશનું નાણાં બજારને બે ભાગમાં કેમ વેચ્યા? સંગઠિત અને અસંગઠિત. સંગઠિત જાણી લો મિત્રો. સંગઠિત શું છે મિત્રો? સંગઠિત નાણાં બજાર કોને કહેશો તમે? ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરની જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસરનું સંકલિત બનેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તો સંગઠિત નાણાં બજાર એટલે એવું નાણાં બજાર છે કે જેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું સીધું નિયંત્રણ છે. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નક્કી કરેલા નીતિ નિયમો અને માપદંડ અનુસાર કામ કરે છે. એની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવી જાય. એના હાથ નીચે જેટલી પણ વેપારી બેંકો છે, કોમર્શિયલ બેંક, એ બધી આવે. બીજું, મ્યુચ્યુઅલ ફંડ છે, એ પણ સંગઠિત નાણાં બજાર છે. આજે ભારતના ઘણા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર નાણાં રોકતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ શું કરે? એ તમારી પાસેથી નાણાં મેળવે અને જે સારી જામીનગીરીઓ છે એની અંદર રોકી આપે કે જેથી સારામાં સારું વળતર મળી રહે, એ કામ મ્યુચ્યુઅલ ફંડ કરે છે. અને ભારતની અંદર જે રિઝર્વ બેંક છે એ જે જરૂરિયાત અનુસાર વ્યાજના જે દર છે એની અંદર ફેરફાર કરતી હોય છે. ફુગાવાનો સમય છે ત્યારે વ્યાજના દરમાં ઘટાડો કરે અને મંદીના સમયમાં વ્યાજના દરમાં વધારો કરે, જેથી દેશના અર્થતંત્રમાં નાણાંની બાબતમાં સમતુલા જળવાય. એ કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. હવે એ લોકો જે બજારની અંદર એમના નાણાકીય સાધનો છે, એમાં ટ્રેઝરી બિલ છે, હવે એની પણ ચર્ચા થશે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેનો સમાવેશ થાય છે. આ મિત્રો સિસ્ટમેટિક માર્કેટ છે, પદ્ધતિસરનું છે. અને આ નાણાં બજાર પર સીધો અંકુશ તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જોવા મળશે. બીજું, અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર એ અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જોકે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. અસંગઠિત નાણાં બજાર એટલે જે નાણાં બજાર પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કોઈ નિયંત્રણ નથી અને જે બજારની અંદર કોઈ
ધારા ધોરણ નક્કી જ નથી, મન ફાવે એટલું વ્યાજ લઈ લે, એક એવું બજાર છે. ભારતમાં ઘણા બધા શરાબ સાહુકાર, પઠાણ વાણિયા, જમીનદારો, શ્રોફ આ બધી પ્રાઇવેટ ફાઇનાન્સો ચલાવતા હોય છે મિત્રો. એ અસંગઠિત નાણાં બજાર છે. કારણ કે એ લોકો કેટલું વ્યાજ લેવું એ માટે સરકારના કોઈ નીતિ નિયમનું પાલન નથી કરતા. એ લોકો શું કરે, જે પણ નાણાં ઉછીના લેવા આવે એની મિલકતો ગીરવે મુકાવડાવે અને ઊંચા વ્યાજના દરે નાણાંનું ધિરાણ કરે. શરૂઆતની અંદર આવી અસંગઠિત નાણાં બજાર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતા હતા. હવે ધીમે ધીમે ગામડાઓમાં સહકારી બેંકો અને વેપારી બેંકો વધી છે, શહેરોમાં પણ બેંકોની સંખ્યા વધી છે. તો ધીરે ધીમે આ અસંગઠિત નાણાં બજાર નું પ્રમાણ ઘટ્યું છે. પણ તેમ છતાં આજે પણ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેની અંદર આવા અસંગઠિત નાણાં બજાર જોવા મળે છે. તો સંગઠિત નાણાં બજાર એટલે એવું નાણાં બજાર જેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય અને રિઝર્વ બેંક જરૂરિયાત મુજબ વ્યાજના દરમાં ફેરફાર કરતી હોય. અસંગઠિત નાણાં બજાર એટલે શરાબ સાહુકાર, પઠાણ વાણિયા, જમીનદારો, શ્રોફ જે મિલકત ગીરવે રાખીને ઊંચા વ્યાજના દરે નાણાંનું ધિરાણ કરે એ અસંગઠિત નાણાં બજાર છે મિત્રો. તો નાણાં બજાર એ બે ભાગમાં છે, એક સંગઠિત, બીજું અસંગઠિત. સંગઠિત પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે, અસંગઠિત પર રિઝર્વ બેંકનું નિયંત્રણ નથી. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. તો આ નાણાં બજારની લાક્ષણિકતા એ છે કે આ બજારની અંદર જે પણ નાણાંનું ધિરાણ થશે, જે પણ નાણાં ઉછીના આપવામાં આવશે એની મુદત 1 વર્ષ કે તેના કરતા પણ ઓછી હશે. નાણાં બજારમાં ભાગ લેનારાઓની સાખ પાત્રતા મહત્વની હોય છે. તો આ બજારની ખાસિયત એ છે કે આ બજારમાં જેની પ્રતિષ્ઠા અને સાખ વધુ હશે એના પર જ છે. આજે ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ સરસ રીતે કામ કરે છે. સ્ટેટ બેંક, દેના બેંક એ સરસ રીતે કામ કરે છે. તો લોકો ધિરાણ સૌથી મેળવવા માટે ત્યાં જાય છે. ધીમે ધીમે અસંગઠિત નાણાં બજારનું પ્રમાણ ઘટતું જાય છે અને ધીમે ધીમે સંગઠિત નાણાં બજારનો હિસ્સો વધે છે. આમાં સાખ પાત્રતા બહુ જ મહત્વની વસ્તુ છે. ચોથું છે, નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંક, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ છે. જ્યારથી મિત્રો ઓનલાઈન ચાલુ થઈ ગયું ત્યારથી કોઈ પણ સ્થળે તમે નાણાંની લેવડ દેવડ કરી શકો છો. તો આજે નાણાં બજાર જે કોઈ ચોક્કસ સ્થળ નથી. એનું કારણ છે કે વિવિધ જે સંસ્થાઓ છે જે નાણાંનું ધિરાણ આપવાનું કામ કરે છે. ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ વેપારી બેંકોને નાણાંનું ધિરાણ કરે, કેન્દ્ર સરકારને આપે. વેપારી બેંકો છે, જે મ્યુચ્યુઅલ ફંડ છે એ પણ નાણાં ધીરવાનું કામ કરે છે. અને ભારતમાં જે વીમા કંપનીઓ છે એમની પાસે પણ કરોડો રૂપિયાનું જે પ્રીમિયમ હોય છે એ પ્રીમિયમ પણ એ લોકો નાણાં બજારમાં રોકતા હોય છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવી નાણાકીય સાધનનું બજાર છે ટ્રેઝરી બિલ, કોલ મની. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય એવી નાણાકીય છે, જેમ કે ટ્રેઝરી બિલ છે. એ ટ્રેઝરી બિલ ના આધારે પણ નાણાકીય સાધનની લેવડ દેવડ થતી હોય છે.
અને એ ટ્રેઝરી બિલ દ્વારા પણ નાણાંની લેવડ દેવડ જોવા મળે. આ ટ્રેઝરી બિલ આપ જોઈ શકો છો. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજારનું એક મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર જે છે ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લે. એની મુદત 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસની જોવા મળે છે. તો અહીંયા ઝડપથી રૂપાંતર થાય એવી નાણાકીય મિલકતો છે. ભારત સરકાર દર વર્ષે જ્યારે બજેટ બનાવે તો બજેટમાં ખાધ આવે તો એના માટે એ કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ દ્વારા નાણાં મેળવે. જો કે એને બહાર પાડવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે. એ નાણાં 91 દિવસ માટે ઉછીના કે 182 દિવસ માટે કે 364 દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે. બીજું કોલ મની છે. ભારતમાં કોઈ પણ બેંકને 24 કલાક કે તેથી ઓછા સમય માટે જો નાણાં ઉછીના જોઈતા હોય તો એ નાણાં કોલ મની દ્વારા મેળવી શકે છે. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. ધીમે ધીમે ટેકનોલોજી અને ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો ત્યારથી આ નાણાં બજાર છે એની પેટા શાખાઓ, સબસિડરી બ્રાન્ચ પણ વિકસી છે. જેમ કે કોલ મની માર્કેટ છે. કોઈ પણ બેંકોને 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાં ઉછીના જોઈએ તો રિઝર્વ બેંક બીજી બેંક પાસેથી નાણાં એને પૂરા પાડશે. બોન્ડ માર્કેટ છે. બોન્ડ બહાર પાડીને પણ નાણાં મેળવી શકાય. ટ્રેઝરી બિલ માર્કેટ, આ બધી એની પેટા શાખાઓ છે. મોટા ભાગના નાણાકીય સાધનો એ દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. આ નાણાકીય જે સાધનો છે ને દેવાના સાધનો કીધા. કેમ દેવાના સાધનો કીધા? કેમ કે અહીંયા તમે નાણાં ઉછીના મેળવો છો અને જ્યારે નાણાં ઉછીના મેળવો ત્યારે તમારે કોઈ ખાતરી, સલામતી, ગેરંટી, જામીનગીરી આપવી પડશે. અને અહીંયા કેમ વધુ સલામત છે? કારણ કે આમાં જે પણ નાણાકીય સાધનો છે એના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સીધો અંકુશ છે. એને કારણે જોખમનું તત્વ ઘણું ઓછું છે. નાણાં ડૂબવાની કોઈ શક્યતા નથી. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર છે. કોઈ પણ દેશમાં જે નાણાકીય બજાર છે મિત્રો, એ ત્યારે સફળતાથી કામ કરી શકે કે જ્યારે દેશમાં બેંકની જે પદ્ધતિ છે કારગર હોય. અને ધીમે ધીમે ભારતની અંદર જે બેંક છે એ માપદંડ અનુસાર કામ કરતી થઈ ગઈ છે. એને કારણે બી તમે કોઈ પણ નાનામાં નાના ગ્રામીણ વિસ્તારમાં પણ જશો તો તમને બેંકની શાખા જોવા મળશે. અને જેટલી આવી નાણાકીય સંસ્થાઓ સરસ કામગીરી કરશે એટલો જ નાણાં બજારનો વિકાસ મિત્રો ઝડપથી થશે. તો નાણાં બજાર એ મિત્રો ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે. એને બે ભાગમાં વેચી લીધું. એક છે સંગઠિત નાણાં બજાર, બીજું અસંગઠિત નાણાં બજાર. નાણાં બજારની અંદર જે પણ મિલકતોનું ખરીદ વેચાણ થાય છે એની મુદત 1 વર્ષ કે તેથી ઓછી. નાણાં બજારમાં તમારા શાક પાત્રતા, તમારી ક્રેડિટ એ બહુ અગત્યની છે. નાણાં બજાર એ મિત્રો કોઈ ભૌતિક ચોક્કસ સ્થળ નથી, પણ વિવિધ સંસ્થાઓનું માળખું છે. જેમાં આરબીઆઈ, વેપારી બેંક, મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપની આવી જાય. નાણાં બજારની અંદર જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય એવા સાધનોનું ખરીદ વેચાણ થાય છે. ટ્રેઝરી બિલ, કોલ મની.
જેમ જેમ ઇન્ટરનેટની ટેકનોલોજી ઈ કોમર્સ વિકસ્યું તેમ તેમ તેની પેટા શાખાઓ પણ વિકસી, જેમાં કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ. નાણાકીય બજાર જે છે એ નાણાકીય સાધનો દેવાના સાધનો છે. તો દેવાના સાધનો એટલા માટે કે અહીંયા તમે નાણાં ઉછીના લો છો, પણ એ સલામતી છે કારણ કે રિઝર્વ બેંકનો સીધો અંકુશ એના પર છે, જેથી જોખમનું તત્વ ઘણું ઓછું છે. અને ધીમે ધીમે ભારતમાં નાણાં બજાર વિકસતું જાય છે, કેમ કે હવે ભારતની જે બેન્કિંગ પદ્ધતિ છે આધુનિક થઈ ગઈ છે, કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે, ઇન્ટરનેટથી જોડાણ થઈ ગઈ છે. તો એના ઉપર જ એની સફળતાનો આધાર રહેલો છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે નાણાં બજાર શું છે એની ચર્ચા કરી. તો આની આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે એના સાધનોની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.